શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી? ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી? સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે, રાતના 2 વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વ્યા જાઓ, તપાસ કરશું. તપાસ ક્યારે કરશો? દિવાયત ખવડ 2 દિવસથી એક જ સવાલ પૂછી રહ્યા છે કે એફઆઈઆર શા માટે નથી ફાટી. જો કે પોલીસે પણ આ મામલે હવે મોટો ખુલાસો કર્યો છે. શા માટે દિવાયત ખવડની અરજી પર હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ, એ મામલે ખુદ પોલીસે જ ખુલાસો કર્યો. પોલીસના નિવેદન પરથી એવા સંકેતો મળી રહ્યા છે કે પોલીસને દાળમાં કંઈક કાળું હોવાની આશંકા છે. આખી ઘટના એક જ રાતમાં 2 ડાયરાને લઈને છે. એક જ રાતમાં યોજાયેલા આ બંને ડાયરાના પોસ્ટર છે, જેમાં બંનેમાં કલાકાર તરીકે દિવાયત ખવડ કોમન છે. એક ડાયરો આણંદના પીપળાવમાં હતો અને બીજો અમદાવાદના સનાથલમાં. આરોપ લાગી રહ્યા છે કે દિવાયત ખવડે એક ડાયરામાં હાજરી ન આપી. આયોજકને લાગી આવ્યું અને તેણે ખવડના ડ્રાઈવર અને ગાડી પર હુમલો કરી ગાડી આંચકી લીધી. સૌથી પહેલા દિવાયત ખવડે કીધેલી એક વાત સાંભળો, પછી આ જ વાતો પર પોલીસે કરેલા ખુલાસાની વાત કરીએ. એટલે સનાથલ મેં કીધેલું કે આવું ડાયરામાં આવીશ તારીખ 20ના. બીજો ડાયરો મારો પીપળાવ હતો, એટલે મેં એ પણ કીધેલું હું કલાક હાજરી આપીને નીકળી જઈશ. એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો, 9:30 સુધી હું ત્યાં આગળ રોકાયો. 9:30 આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે નહીં તો ડાયરો ચાલુ ન થાય, સ્વાભાવિક છે. તો એ લોકો કે તમે તો પહેલાં ત્યાં ડાયરામાં જઈ આવો, એ પૂરો કરીને પછી તમે આવો. સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો, આઈ એમ રિક્વેસ્ટ. એટલે હું ત્યાંથી 9:30 નીકળ્યો કાર્યક્રમમાં જવા. કાર્યક્રમમાં મેં 1-1.5 કલાક હાજરી આપીને રિટર્ન થયો. એટલે મેં મારા ડ્રાઈવરને, કાનો નામ છે, એને ઓફિસેથી કીધું કે તું ગાડી લઈને જા, આ લોકોને આપણે બોલાવ્યા છે તેનું પેમેન્ટ મારે કરવાનું છે, પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ. એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો, તું ગાડી લઈને જા. છોકરો આવ્યો સનાથલ સ્ટેજ ઉપર, એટલે આમને ખબર પડી કે દેવાયતભાઈને આવવામાં 1.5 કલાક મોડું છું. કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો, ક્યાંક 5-15 મિનિટ કે 1.5 કલાક આવવા જવામાં લેટ થતું હોય છે. આપણો બિઝનેસ રોડ ઉપરનો છે. મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી. કોઈ જો તમને એમ કહેતું હોય કે અમે પૈસા દેવાયતભાઈને આપ્યા હતા નથી આવ્યા, તો મને એનો પ્રૂફ પુરાવા આપો, ડાયરા મૂકી દઈશ. પહેલી વાત આ. એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો. દેવાયત ખવડને 1.5 કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે, મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના. એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી. બધા ભેગા થઈને ગાળાગાળી કર્યા, ભગવતસિંહ કે રામભાઈ એમનો દીકરો જે કાંઈ બીજા હતા, મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો. એટલે મને કીધું કે ભાઈ ગાડીની ચાવી લઈ લીધી. કાંઈ વાંધો ને, ગાડીની ચાવી દઈ દે. કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરશું, સહાય લેશું આપણે. એટલે ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા, કારણ કે આ એકલો હતો. આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે. એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો. એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી, મહિન્દ્રા થાર અને ઇનોવા. સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી, ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો, કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી. ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા. મેં કીધું તું ઊભો રહે. ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુથી આવતો. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું. સવારમાં મેં કાનાને મોકલ્યો, ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી, ખબર પડી મને. એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે એ લીગલી પ્રોસેસ આપણે કરો. કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે, તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા, આ હતા અને આ નહોતા. બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી. અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે, લખાવે છે, લીગલ પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી? ગુજરાતની જાહેર જનતાને જણાવો. જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય એવું આપણને દેખાય છે. જો આટલી વાર જો એફઆઈઆરમાં લાગતી હોય, જે ગાડી મારી પાસે નથી, મારા માણસ પાસે નથી, પૈસા ગાડીમાં તય નથી, એના 3જો દિવસ છે, છતાંય કોઈ એફઆઈઆર ફાટી નથી. તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આપ જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે. આ વાત ન્યાયની છે. આજકાલ દેવાયત ખવડની સાથે બન્યું, એના માણસ સાથે બન્યું, કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે આ વસ્તુ બનશે તો શું બનશે? દિવાયત ખવડે ગંભીર સવાલ એ જ કર્યો કે કલાકો વીતવા છતાં પોલીસે એફઆઈઆર કેમ ન ફાડી. આ જ સવાલ પોલીસને કરાતા પોલીસે કહ્યું કે ફરિયાદી એટલે કે દિવાયત ખવડ તરફથી વારંવાર નિવેદનો બદલાઈ રહ્યા છે, એટલે તથ્ય જાણવું જરૂરી બન્યું છે. દેવાયતભાઈ ખવડ દ્વારા 2 ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેરેલલ ચાલેલા હતા. આ ઉપરાંત દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા
ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે, જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે.